શેરનું મૂલ્યાંકનમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 લઈએ છીએ. આ દાખલો ગણતી વખતે સૂત્રો ખાસ યાદ રાખવા. ગણતરી નીચે મુજબ. કોઈ પણ દાખલો ગણતી વખતે હંમેશા રકમને ખાસ ધ્યાનમાં લેવી કે આપણને દાખલામાં શું કહેવા માંગે છે. આપણને દાખલામાં કહે છે કે નીચેની વિગતો ઉપરથી ચોખ્ખી મિલકતને આધારે ધોરણે ઇક્વિટી શેરની કિંમત શોધવાની. એટલે કે ચોખ્ખી મિલકતને ધોરણે એટલે કે ઇક્વિટી શેર મૂડીની કિંમત ચોખ્ખી મિલકતોને આધારે શોધવામાં આવે છે. તો તેનો અર્થ એ થાય છે કે આપણે આંતરિક કિંમતને આધારે દાખલો ગણવો પડશે. વ્યવહારિક દાખલા. દાખલા નંબર 1. ચોખ્ખી મિલકતને આધારે તેમાં પાઘડી, પરચુરણ મિલકતો બરાબર. આપણને પાઘડી સહિત પરચુરણ મિલકતોની કિંમત 5,10,000 આંકવામાં આવી હતી, જે 10,000 નહીં નોંધાયેલ જવાબદારી હતી. આપણને દાખલામાં પાઘડી 10,000 રૂપિયા આપેલ છે પાકું સરવૈયામાં, જેમાં હવાલામાં પાઘડી સહિત પરચુરણ મિલકતોની કિંમત 5,10,000 આંકવામાં આવી હતી. એનો અર્થ એ થાય છે કે ચોખ્ખી મિલકતની ગણતરી વખતે આપણે 5,10,000 પાઘડીની કિંમત આંકવી પડશે. 5,10,000 બરાબર બાદ કરવા પડશે દેવા. દેવામાં આપણને લેણદાર આપેલા છે. લેણદાર આપણને 2 લાખ આપ્યા છે, જે 2 લાખ દેવામાં લખવા. બાદ દેવા બરાબર લેણદારો. લેણદારો બરાબર 2 લાખ. પાકું સરવૈયામાં આપણને નહીં નોંધાયેલ જવાબદારી 10,000 છે, જે દેવા તરીકે આપણે જવાબદારી બાદ કરવી પડશે. નહીં નોંધેલ દેવું બરાબર 10,000 રૂપિયા. એટલે આપણને રકમ મળશે 3 લાખ રૂપિયા. આ 3 લાખમાંથી બાદ કરવું પડશે પ્રેફરન્સ શેર મૂડી, જે હશે પાકા સરવૈયા મુજબ 1 લાખ રૂપિયા આપેલ છે. આપણે પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ બાદ કરવી પડશે. એટલે આપણને મળશે ચોખ્ખી મિલકત બરાબર 2 લાખ રૂપિયા. આપણે આંતરિક કિંમતને આધારે ચોખ્ખી મિલકત શોધીએ છીએ. તેનો અર્થ એ થાય છે કે સ્ટેપ નંબર 1. આના પછી સ્ટેપ નંબર 2 બરાબર. સ્ટેપ નંબર 2 માં આપણે ઇક્વિટી શેરની સંખ્યા શોધવી પડશે. જો દાખલામાં આપણને શેરની સંખ્યા આપેલ હોય તો તે એક ફેરે પાકું સરવૈયામાં ચેક કરી લેવી. પાકા સરવૈયામાં આપણને ઇક્વિટી શેરની સંખ્યા 1,000 રૂપિયા આપેલ છે. 1,000 ગુણ્યા 100 કરતા આપણને 1 લાખ રૂપિયા મળે. એટલે ઇક્વિટી શેરની સંખ્યા બરાબર 1,000. ઇક્વિટી શેરની સંખ્યા 1,000 શેર છે. સ્ટેપ નંબર 3 બરાબર આંતરિક કિંમત. સંપૂર્ણ દાખલો એક ફેરે નજર કરીએ તો ચોખ્ખી મિલકતને આધારે આપણે પાઘડીની પરચુરણ મિલકતો ધ્યાનમાં લીધી. તેમાંથી 2 દેવા બાદ કર્યા. દેવા બાદ કર્યા હોય પ્રેફરન્સ શેર મૂડી બાદ કરી એટલે આપણે ચોખ્ખી મિલકત શોધી. તેને આધારે સ્ટેપ નંબર 2 માં ઇક્વિટી શેરની સંખ્યા મળી. તેને આધારે આંતરિક કિંમતનું સૂત્ર મૂકીને આપણને આંતરિક કિંમતને આધારે કિંમત મળી છે.